શહેરમાં એક ગાયો ભરેલા ટ્રકને લઈ વિવાદ સર્જાયો છે। એએમસી સામે નિયમ ભંગના આક્ષેપ થયા છે। માટે જતી ગાયો અંગે બજરંગ દળનો વિરોધ મામલો પોલીસ સુધી પહોંચ્યો। મહેસાણા શહેરમાં ગાયો ભરેલા એક ટ્રકને લઈ વિવાદ સર્જાયો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડીસા પાંજરાપોળ ખાતે મોકલવામાં આવતી ગાયોના ટ્રકને બજરંગ દળના કાર્યકરોએ મહેસાણામાં રોકી તપાસની માંગ। બજરંગ દળનો આક્ષેપ છે કે પશુ હેરાફેરી માટેના નિયમોનો ભંગ કરવામાં આવ્યો છે અને પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ નક્કી કરાયેલા માપદંડોનું પાલન થયું નથી। માહિતી મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડીસા પાંજરાપોળ ખાતે ગાયો મોકલવામાં આવી રહી હતી, ત્યારે મહેસાણા શહેર વિસ્તારમાં બજરંગ દળના કાર્યકરોએ ટ્રકને રોકી તપાસ કરવાની માંગ કરી હતી। બજરંગ દળના જણાવ્યા મુજબ પશુ ક્રૂરતા અધિનિયમ અનુસાર 2.1 ચોરસ મીટરમાં એક પશુ રાખી શકાય, જ્યારે આ ટ્રકમાં માત્ર 7 ચોરસ મીટર વિસ્તારમાં 10થી વધુ પશુઓને ભરવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। સમગ્ર મામલે વધતા મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથક સુધી પહોંચ્યો હતો, જ્યાં બંને પક્ષોની હાજરીમાં ચર્ચા અને કાયદેસરની કાર્યવાહી અંગે પ્રક્રિયા હાથ ધરાઈ। સમગ્ર મામલે શું કહે છે બજરંગ દળના ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ જુલીપ મહેતા, સાંભળીએ તેમની પ્રતિક્રિયા। મારું નામ જ્વલિત મહેતા અને બજરંગ દળ ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ। આ ગાયો ક્યાંથી લેવાતી હતી અને ક્યાં લઈ જવાતી હતી અને શું સમગ્ર ઘટના છે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની જ ગાયો છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી પાંજરાપોળ ડીસા ખાતે કોઈ પાંજરાપોળમાં લઈ જવામાં આવી હતી અને બધી જે પૂરતા પુરાવા છે એમની પાસે, પરંતુ જે પશુ ક્રૂરતા અધિનિયમ અંતર્ગત એમાં એક ચૂક રહી ગઈ છે કે 2.1 ચોરસ મીટરની અંદર એક પશુ રાખી શકે, એની જગ્યાએ આ લોકોએ 7 ચોરસ મીટરની અંદર કે 8 ચોરસ મીટરની અંદર 9 થી 10, 11 એવી રીતે પશુ ભર્યા છે। એટલે અમારી માંગણી એ છે કે પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ જે પણ પ્રકારની જે કાર્યવાહી થાય અને ગુનો દાખલ થાય એ પ્રમાણે અમે લોકલ પોલીસે કરવું જોઈએ। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે। સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો।